શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલ ગાદી વિદ્યમાન ગાદીપતિ 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિના લીલાથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. ગઈકાલે આપણે વડોદરામાં શ્રી હરિની સવારીના દિવ્ય દર્શનમાં પહોંચ્યા હતા. ચતુરંગીણી સેના તેમની સાથે હતી. તેમણે આવી બે હાથ જોડી હૃદયથી શ્રીહરિનું સ્વાગત કર્યું. ગણપતરાવજી ગાયકવાડ સરકારના પાટવી પુત્ર હતા. તેથી તેમણે તે સમયે વિધિપૂર્વક શ્રીહરિનું સ્વાગત કર્યું. તેમણે ઘણા ભાવથી વંદન કર્યા. ત્યારે અવતારી શ્રીહરિ માણકી ઘોડી ઉપરથી નીચે ઉતર્યા અને રાજકુંવરનો હાથ પકડીને કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે રાજકુંવરે ઘનશ્યામ પ્રભુને પોતાના પિતા તરફથી પ્રણામ કર્યા અને બોલ્યા કે સોનાની અંબાડીવાળો મજધરતો અને આ 9 ગજો હાથી શણગારી તૈયાર કરાવીને મોકલ્યો છે અને આ ઘોડા રથ અને પદાતિઓને પણ આપના સ્વાગત માટે મારા પિતાજીએ મોકલ્યા છે. તો આપ કૃપા કરીને હાથી ઉપર બિરાજમાન થાવો અને અમારા આ શહેરને પાવન કરો. રાજકુંવરની વિનંતી માનીને શ્રીહરિ હાથીની અંબાડીમાં બેઠા. રત્ન જડિત અંબાડી શોભાદાર હતી અને તે જોઈને અનંત લોકોના મન તેમાં લોભાઈ જતા હતા. હાથીની અંબાડીમાં શ્રી હરિરૂપી સૂર્યના વિરાજમાન થવાથી અનેક લોકોના અજ્ઞાનરૂપી અંધારાનો તુરત નાશ થયો અને તેમના શુદ્ધ હૃદયમાં જ્ઞાનરૂપી અંજવાળું પ્રગટ્યું. દયાળુ શ્રીહરિએ દર્શન કરનારા લોકો ઉપર આવી કૃપા કરી. તે સમયે નવનિયુક્ત બંને આચાર્ય મહારાજ શ્રી બીજા હાથી ઉપર બેઠા અને ત્રીજા હાથી ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બેઠા. તે સિવાયના એક હાથી ઉપર શુકમુનિ અને મુક્તાનંદ સ્વામી બેઠા. વળી બીજા બધા સંતો રથમાં બેઠા. તેના દર્શન કરીને સૌને ઘણો આનંદ થયો. શ્રીહરિની શોભાયાત્રા એટલી બધી લાંબી થઈ કે તેના સામા છેડા સુધી નજર પહોંચતી ન હતી. આ સુંદર શોભાયાત્રા કલ્પનાતીત હતી. ગાયકવાડ સરકારે અતિશય પ્રેમથી સંપૂર્ણ વડોદરા શહેરને સજાવ્યું હતું. આ ઘણી લાંબી સવારી વડોદરા શહેરના દરવાજામાં પ્રવેશી. શોભાયાત્રામાં આગળના ભાગમાં ઘણા ઢોલ ત્રાસા નગારા અને શરણાઈઓ વાગતી હતી. એવું સંગીત વાગી રહ્યું હતું કે તેને સાંભળનારા બધા જ લોકો ડોલી ઉઠતા ડોલતા હતા અને આનંદમાં હતા. તે વખતે હરિભક્ત કાંઠી દરબારો અને પાર્ષદો ઘણી ઊંચી જાતિના અશ્વોને ખેલાવી રહ્યા હતા. તેવા ઘોડે સવારોને સૌથી આગળ ચલાવ્યા. આ બધું જોઈને લોકો જયનાદથી આકાશને ગજાવી રહ્યા હતા. એ મહાન જયનાદનો એવો તો અપાર પરછંદો થયો કે તે સ્વર્ગ સુધી પહોંચ્યો. તે સાંભળીને 33 કરોડ દેવતાઓ શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાં આવીને હાજર થયા. શ્રીહરિની સ્વાગત સવારી અતિશય ભવ્ય હતી. તે જોવા માટે અસંખ્ય નરનારીઓ ઉમટી પડ્યા. પ્રત્યક્ષ શ્રીહરિના દર્શન કરીને સૌ સુખી થઈ ગયા
અને કેટલાક તો મકાનના ઝરૂખામાં ચડી ગયા હતા. કેટલાક લોકો તો જાળિયા બારીઓ અને અગાશીમાં રહીને અવતારી શ્રીહરિના દર્શન નીરખીને કરતા હતા. ભીડમાં ઊભેલા મનુષ્યોના નજીક દેખાતા મુખ કોઈ બાંધેલા સુંદર તોરણ જેવા દેખાતા હતા. જાણે વરસાદ વરસતો હોય ને શું, એવી રીતે જ્યાં ત્યાંથી અપાર પુષ્પની વૃષ્ટિ થતી હતી. કેટલાકે તો સોના અને રૂપાના પુષ્પ લઈને શ્રીહરિને વધાવ્યા હતા. તે સમયે દર્શન કરનારા બધા જ લોકોના ચિત્ત શ્રીહરિની મૂર્તિમાં ચોરાઈ ગયા હતા. લહેરીપુરાના દરવાજાથી આગળ શોભાયાત્રા ચાલી રહી હતી. સૌ ચારે બાજુથી દોડીને શ્રીહરિના દર્શન કરતા હતા. સર્વોપરી આ ભવ્ય મૂર્તિના દર્શન કરીને કેટલાક લોકો હરિભક્ત થયા હતા. જેણે શ્રીહરિના સ્વરૂપના દર્શન કર્યા તે આંખોને જ સાચા અર્થમાં આ જ આંખોનું ફળ મળ્યું છે એમ માનતા હતા. કેમ જે એ જ આંખો ભાગ્યશાળી છે કે જેણે પરમાત્માના ખૂબ દર્શન કર્યા. તે સમયે શ્રીહરિના દર્શન કરવા માટે આખા બ્રહ્માંડના દેવતાઓ ત્યાં આવ્યા હતા અને આકાશમાં દુંદુંભી નામના નગારો વાગવા લાગ્યા. ગાંધર્વો ગાવા લાગ્યા. ચારે બાજુથી જય જયકાર થતો હતો. ત્યારે અપ્સરાઓ પણ ઘણા નિર્મળ ભાવથી નાચતી હતી. વડોદરા સ્વારીમાં કરુણાશંકર અને ફાટેખા મિયા ઉપર શ્રીહરિએ કરુણા કરી. શ્રીહરિની શોભાયાત્રા વડોદરા શહેરમાં આગળ ચાલી રહી હતી. ત્યારે ત્યાં ચોતરા ઉપર એક ડભોઈનો બ્રાહ્મણ બેઠો હતો. તેનું કરુણાશંકર નામ હતું. તેમણે પોતાના મનમાં આત્યંતિક કલ્યાણની આશા રાખી હતી. પ્રભુ શ્રીહરિએ તેને જોયો. જમણા હાથના સંકેતથી તેને પાસે બોલાવ્યો. પ્રભુ શ્રીહરિએ પ્રસન્ન થઈને તે બ્રાહ્મણને મોક્ષનું વરદાન દીધું અને પછી પ્રભુ શ્રીહરિએ કહ્યું કે નારૂપંત મારી વાત સાંભળો. આ બ્રાહ્મણને ગોપાળાનંદ સ્વામીનો મેળાપ કરાવી દેજો. સ્વામીનો સત્સંગ કરીને આને ખૂબ જ આનંદ થશે. અહીંયા જે બ્રાહ્મણની વાત થઈ તેનો થોડો પરિચય કરાવું છું. એ બ્રાહ્મણ શંકરનો મહાન ભક્ત હતો. સતત શિવજીની પૂજામાં આસક્ત રહેતો. તેની ઉંમર 51 વર્ષની થઈ હતી તો પણ તેને પુત્ર થયો ન હતો. નવા વર્ષને દિવસ એક વખત તે શંકરની પૂજા કરતો હતો. તે સમયે શિવજીએ તેને દર્શન દીધા અને કહ્યું, મનમાં જે ઈચ્છા હોય તે વર માગ. જ્યારે તે વિપ્રે બ્રાહ્મણે આત્યંતિક મોક્ષ માગ્યો ત્યારે શિવજી મહારાજે તેને કહ્યું, કાર્તિક વદી ચોથને દિવસ દયાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વડોદરા શહેરમાં પધારશે. ત્યારે તારે તેમની પાસે જવું. પછી તે પ્રગટ પ્રભુ શ્રીહરિનો તું આશ્રય કરજે અને તેના સંતોની સાથે રહેજે. ગોપાળાનંદ સ્વામી નામે જે સંત છે તે જ તારું કલ્યાણ કરશે. તે કૃપાશંકરને શિવજીએ આમ કહી રાખ્યું હતું. તેથી તે તો ત્યારથી આરંભીને શ્રીહરિને પધારવાની રાહ દેખતો હતો. જ્યારે શ્રીહરિની શોભાયાત્રા વડોદરામાં આવી ત્યારે તે બ્રાહ્મણને અવતારી શ્રીહરિ મળ્યા. ઉમંગ ભરી શિવ મહાદેવની વાણી સફળ થઈ અને તે બ્રાહ્મણ પાકા સત્સંગી થઈ ગયા. તેના દિલમાં ત્યાગી થવાની ઈચ્છા હતી. તેથી તેણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું. ત્યારે સ્વામીએ એને કહ્યું કે તમે કાયમ ગૃહસ્થાશ્રમમાં રહો. હું તમને આશીર્વાદ આપું છું કે તમારે ઘેર 6 બાળકોના જન્મ થશે. જો ભક્તો, મહારાજ વખતે આવા મહાસમર્થ સંતો હતા જે બોલે તે સિદ્ધ થાય. તો આજે પણ એવા સંતો હોઈ શકે, પણ ક્યારે ભગવાનની પૂરેપૂરી આજ્ઞા પાળે તો આજે પણ મહારાજે સામર્થ્યપણું આપેલું છે. અને કોઈ એવા સંત છે આ બ્રહ્માંડમાં, એવા સંત ન હોય તો આ પૃથ્વી રસાતાળ થઈ જાય. આ બ્રહ્માંડ ટકી રહ્યું છે તો એવા કોઈને કોઈ ભગવાનના મહાન એકાંતિક પરમ સંત હાલમાં પણ બિરાજમાન છે અને એવા હરિભક્તો પણ છે અને એવા ધર્માચાર્યો પણ છે કે ન પૂછો વાત. એટલા ભગવાનને રાજી કરવા માટે તત્પર છે તો એને લીધે આ બ્રહ્માંડ ટકી રહ્યું છે. જો આવા મહાન એવા ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ ન હોય કે એવા
પરમ આદરણીય સંત ન હોય, પરમ ભગવાનના અનન્ય ભક્ત ન હોય તો આ બ્રહ્માંડ ટકી ન શકે. માટે આજે પણ કોઈ ને કોઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક પરમ ભગવાનના પરમ એકાંતિક સંત હોય જ છે. મહારાજને કહેવું, હે મહારાજ, તમારી સાથે જે મુક્ત મંડળનો જે કાફલો આવ્યો હતો અને જે તમારી સાથે મહાન પરમ એકાંતિક અનન્ય બ્રહ્મનિષ્ઠ સંત હતા, એવા સંતનો અમને યોગ કરાવજો, જેથી અમે તો વાસનિક હોવી તો એનો સંગ કરવાથી અમે નિર્વાસનિક થાવી. અમારામાં તો કેટલી પ્રકારના કુલક્ષણો હોય, કુવ્યસનો હોય, જેનાથી અમે એનો સંગ કરવાથી અમારા તમામ વ્યસનો દૂર થાય, કુલક્ષણો કુસ્વભાવ હોય અમારા દૂર થાય અને અમારામાં સારા સંસ્કાર પ્રાપ્ત થાય, જેથી કરીને મહાત્મ જ્ઞાને યુક્ત અમે ધર્મ, ભક્તિ, જ્ઞાનને વૈરાગ્ય પ્રાપ્ત કરીને તમારો રાજીપો પ્રાપ્ત કરી. આવી રીતે મહારાજને પ્રાર્થના કરવાથી અવશ્ય ભગવાન એવા પરમ એકાંતિક નિર્વાસનિક સંતોનો યોગ આપે છે. છતાં પણ શોધતા એવા સંત ન મળે તો મહારાજ વખતે જે સંતોએ શાસ્ત્ર લખ્યા, એ સંતો મહારાજ વખતે જે હતા એ બધાએ નિર્વાસનિક સંતો હતા. એ સંતોએ શાસ્ત્ર લખ્યા છે, એનો યોગ કરીએ, એ શાસ્ત્ર ખોલીએ, એને વાંચીએ, એને સાંભળીએ તો એ સંતોનો યોગ કર્યો કહેવાય. માટે મહારાજે કીધું, શ્રીહરિનો તું આશ્રય કરજે અને તેના સંતોની સાથે રહેજે. ગોપાળન સ્વામી નામે જે સંત છે તે તારું કલ્યાણ કરશે. તે કૃપાશંકરને શિવજી મહારાજે આમ કહી રાખ્યું હતું. તેથી તે તો ત્યારથી આરંભીને શ્રીહરિને પધારવાની રાહ દેખતો હતો. જ્યારે શ્રીહરિ શોભાયાત્રા વડોદરામાં આવી ત્યારે તે બ્રાહ્મણને અવતારી શ્રીહરિ મળ્યા. ઉમંગ ભરી શિવજીની વાણી સફળ થઈ અને તે બ્રાહ્મણ પાકા સત્સંગી થઈ ગયા. તેના દિલમાં ત્યાગી થવાની ઈચ્છા હતી. તેથી તેણે ગોપાળાન સ્વામીને પૂછ્યું. ત્યારે સ્વામીએ તેને કહ્યું કે તમે કાયમ ગ્રસ્થાશ્રમમાં રહો. હું તમને આશીર્વાદ આપું છું કે તમારે ઘેર 6 બાળકોના જન્મ થશે. જેમ ગોપાળાન સ્વામીએ કહ્યું હતું, પછીથી તેમ જ બધું થયું હતું. ગોપાળાન સ્વામી સર્વે સંતોમાં સર્વોપરી સંત હતા અને એમાં સૌથી અધિક શક્તિ હતી. કેમ જે ગોપાળાન સ્વામી તો સર્વોપરી શ્રીહરિના એવા મહામુક્ત છે કે તેઓ કાયમને માટે શ્રીહરિની સાથે જોડાયેલા જ રહે છે. હે દાદા ખાચર, હવે હું તમને સાક્ષાત શ્રીહરિની શોભાયાત્રાની વાત કહું છું. તેને તમે ધ્યાન દઈને સાંભળો. શહેર વચ્ચે રાજમાર્ગ ઉપર જ્યારે બધી સવારી ચાલતી હતી ત્યારે સંતો અને બ્રહ્મચારીઓ સુંદર શ્લોક બોલતા હતા. બીજા બધા ભક્તો ઉત્સવ કરતા હતા. તેમાં ધૂન અને કીર્તન ગાતા હતા. શોભાયાત્રા ધીમે ધીમે ચાલતી હતી. તે જોઈને બધાએ આનંદિત થયા હતા. શ્રીહરિના પાર્ષદો શ્રીહરિને રાજી કરવા માટે બંદૂકોના અનહદ અવાજ કરતા હતા. દર્શન કરનારા લોકો હાથમાં લીધેલા ફૂલહારને ઘણા ભાવથી ઉછાળીને શ્રીહરિને પહેરાવતા હતા અને શ્રીહરિ પણ શ્રદ્ધાળુ લોકોના ભાવને જોઈને ફૂલના હાર સ્વીકારતા હતા. શ્રીહરિ વાજતે ગાજતે શહેરમાં આવતા હતા ત્યારે નજીકમાં જે દેવ મંદિર આવે ત્યારે તેને નમસ્કાર કરતા હતા અને તે દેવને માટે અપાર ભેટ મોકલાવતા હતા. તે સમયે રસ્તામાં ચાલતા કોઈ સુખકારી દેવ મંદિર આવે અથવા તો નજીકમાં કોઈ શાહુકારની હવેલી આવે ત્યારે નાના સાહેબ અપાર પ્રેમથી ચામર ઢોળતા હતા. શ્રીહરિને તેનો પરિચય આપીને તે દેવ મંદિર અને હવેલીઓને બતાવતા હતા. એ નાના સાહેબ છે ને, એ ચામર ઢોળતા મહારાજને કહેતા કે આ દેવ આવ્યા, આ દેવનું મંદિર આવ્યું, આ હવેલી આવી. આવી રીતે તે બતાવતા હતા. શ્રીહરિએ ફાટેખા મિયાંનો ગર્વ ઉતાર્યો. તે સમયે શોભાયાત્રાની સવારી સાથે એક ફાટેખા નામે મિયા આવ્યો હતો. તે સરકારનો જમાદાર હતો અને ઘોડા ઉપર બેઠો હતો. તે આમ તેમ ઘોડાને દોડાવતો હતો અને શ્રીહરિના દર્શન કરવા માટે જે બધા મનુષ્યો આવ્યા હતા તેની વચ્ચે આવીને વિઘ્ન કરતો હતો
કેટલાક સંતો ભક્તોએ તેને સમજાવ્યો, અરે ભાઈ, સરકારના બીજા ઘોડે સવારો જે રીતે ચાલે છે તે રીતે તમે પણ ચાલો. પણ તે મિયા તો ઘણો અહંકારી હતો, તેથી કોઈની કહેલી વાતને તેણે માની નહીં અને ઉદ્ધતતાથી તે મૂછ મરવા લાગ્યો. તે કોઈને ગણકારતો નહીં. તે તો ઘોડાને વધારે કુદાવવા લાગ્યો. તેના મનમાં કાંઈક દગો ભર્યો હતો. તે જાણીને ગર્વગંજન શ્રીહરિએ પોતાના મનમાં સંકલ્પ કર્યો. ભગવાનની ઈચ્છાથી એવું થયું કે તેણે જેવો ઘોડો કૂદાવ્યો તેવો જ નજીકમાં એક મોટી ગટર નીકળેલી હતી અને તેના ઉપર લાકડાના પાટિયા ઢાંક્યા હતા. કૂદેલો ઘોડો તે પાટિયા ઉપર પડ્યો. ઘોડાના પગ પડવાથી પાટિયા ભાંગી ગયા. તેથી તે મિયા ઘોડાએ સહિત એક ગટરમાં ઘૂસી ગયો. તેને બચાવવા મનુષ્યો દોડ્યા. સરકારી માણસોએ પણ તેને ગટરમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ સૌ તે વિઘ્નને ટાળી ન શક્યા, કારણ કે ગટર ઘણી સાંકડી હતી. પછી બધાએ વિચાર કર્યો કે શોભાયાત્રા નીકળી ગયા પછી તે જગ્યાને ખોદાવીને સરકાર તેના શબને કઢાવશે. તેટલી વારમાં શ્રીહરિનો હાથી ત્યાં આવ્યો. તે જોઈને ભગવાન શ્રીહરિએ તેના ઉપર કૃપા કરી. હાથી ઉપર બેઠા બેઠા જ જ્યારે તે બાજુ નજર કરી ત્યારે પોતાના હાથની 2 આંગળીઓ ઊંચી કરી. બરાબર તે સમયે જ ઘોડાની સાથે ઘોડેસવાર મિયા ઉછળીને એકદમ બહાર નીકળી ગયો. જો આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય આ ત્યાંના લોકોએ બધાએ નિહાળ્યું અને પછી રાજાને ખબર પડી ત્યારે રાજાએ પણ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માન્યા. ઘોડાની સાથે ઘોડેસવાર મિયા ઉછળીને એકદમ બહાર નીકળી ગયો. તે શ્રીહરિની સામે ઊભો રહ્યો. તેને જોઈને બધા લોકોને ઘણું જ આશ્ચર્ય થયું. તે વખતે બધા લોકો કહેવા લાગ્યા કે ઘોડાએ સહિત આ મિયાને શ્રીહરિએ જ બચાવ્યો છે. બીજાએ કોઈથી બચી શકે તેમ નહોતો. એ તો મરી ગયેલા હાલતમાં બધાએ દેખ્યો હતો. ફાટેખા અને ઘોડો તે બંને મરીને પાછા આવ્યા. અહો, પ્રભુએ બહુ દયા કરી. શ્રીહરિ સૌનું હિત કરનારા છે તેમ સૌને સમજાયું. તે વખતે તે મિયા પણ શ્રીહરિની આગળ ઊભો રહી હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યો. હે ખાબિદ, હે માલિક, હે ખુદા તાલા, આપે મને મોતથી બચાવ્યો છે. નહીં તો આ જ ઘોડાએ સહિત તરફડીને મારું મૃત્યુ જ થાત. હવે હું તો જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આપની જ બંદગી કરતો રહીશ. તે પછી શ્રીહરિએ હાથનો સંકેત કરી બીજા કોઈને વિઘ્ન થાય નહીં તે રીતે તેને આગળ ચાલવાનું કહ્યું. પછી ધીરે ધીરે આગળ ગયા. શ્રીહરિએ આવો ચમત્કાર બતાવ્યો. વડોદરાની આ શોભાયાત્રામાં તો આવા બીજા અનેક પ્રતાપ શ્રીહરિએ બતાવ્યા હતા. શ્રીહરિએ અનેક મનુષ્યોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને હું જ પ્રગટ ભગવાન છું એવો નિશ્ચય ઘણા લોકોને કરાવ્યો. શ્રીહરિનો પ્રતાપ સાંભળીને હજારો લોકો દોડતા દોડતા ત્યાં આવ્યા. આવેલા બધા જ નરનારીઓ હાથ જોડી ઘણા ભાવથી દર્શન કરતા હતા. જીવન પ્રાણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજના દર્શન કરનારા લોકો પાગલ જેવા થઈને પોતાના ઘરકામને પણ ભૂલી જતા હતા. શ્રીહરિના દર્શન કરવા માટે તે લોકો એવું શરીરભાન ભૂલી ગયા હતા કે પોતાના વસ્ત્ર અને ઘરેણાને ઉલટા સુલટા પહેરી લીધા હતા. વળી શ્રીહરિના દર્શનમાં ખૂબ મગ્ન બની ગયા હતા. વડોદરા નરેશ શ્રીહરિને મળ્યા અને દીવાનની વાત કહી. કરોડો કામદેવને પણ શરમાવે એવું શ્રીહરિના સ્વરૂપનું દર્શન કરીને શહેરની બધી જ સ્ત્રીઓ મનમાં પોતાને ધન્ય માનવા લાગી. શહેરના ઘણા લોકો બીમાર હતા અને ભોંય પથારીએ લીધા હતા. તે બધા પણ શ્રીહરિના ઈશ્વરી પ્રતાપથી નિરોગી થઈ ગયા હતા. તે સાજા થઈ ગયેલા મનુષ્યો તત્કાળ પોતાના સંબંધીની પણ આગળ આવીને ધર્મપુત્ર શ્રીહરિના દર્શન કરવા લાગ્યા. તેને જોઈને બધા લોકો આશ્ચર્ય પામ્યા. તે સમયમાં કાળ કર્મને માયા તે કોઈનું જોર ચાલતું ન હતું. તે સમયે પશુ અને પક્ષીઓની મનોવૃત્તિ પણ શ્રીહરિના સ્વરૂપમાં તત્કાળ ખેંચાઈ ગઈ હતી. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે રાજા, તમે સાંભળો,
તે વખતે શ્રીહરિનો અદ્ભુત પ્રતાપ એવો જણાતો હતો કે સૌ મનુષ્યો એક શ્રીહરિની તરફ જ જોઈ રહ્યા હતા. તેમનાથી શ્રીહરિના સ્વરૂપ સિવાય અન્ય કાંઈ જોઈ શકાતું નહીં. શ્રીહરિ પોતાની કરુણાભરી દૃષ્ટિએ એ રીતે દૃષ્ટિ ફેરવતા હતા કે તેનાથી બધા જ લોકો આનંદ અને પ્રેમને પામતા હતા. મુનિરાજ શ્રીહરિ બધી સવારીની સાથે આ રીતે માંડવી પાસે આવી પહોંચ્યા. આ માંડવીની ઉપર અને નીચે અનેક મનુષ્યો નિશ્ચળ રૂપમાં ઊભા હતા. માનો તે માંડવી મનુષ્યોથી જ મંડપ બનાવ્યો હોય એમ સૌને ત્યારે દેખાતી હતી. તે સમયે શ્રીહરિના દર્શનથી મનોમન આનંદમાં આવીને સરકારના બધા જ સુબાઓ અને છડીદારો જય જયકાર કરવા લાગ્યા. માંડવી ઉપર એક ધજા ફરકતી હતી અને તે ધજામાં શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ એવો મહામંત્ર લખાયેલો હતો. બધા જ લોકો પ્રેમથી તે મંત્રને વાંચતા હતા. શ્રીહરિ માંડવીથી આગળ ચાલ્યા. ત્યાં રાજાએ કરાવેલ વિઠ્ઠલનાથજીનું મંદિર આવ્યું. તે મંદિરની નજીક સવારી પહોંચી કે જે સ્થળે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વિદ્વાનોની મોટી સભામાં વિજય મેળવ્યો હતો અને તેનાથી ગાયકવાડ સરકારને ઘણી પ્રસન્નતા થઈ હતી. શ્રીહરિએ તે મંદિરને પ્રણામ કર્યા અને તે મંદિરમાં ભેટ સામગ્રી પહોંચાડી. આ મંદિરની પાસે જ અલગ રાજાનું સરસ નોબતખાનું હતું. તે સમયે તેમાં નોબત વાગતી રહી હતી. શ્રીહરિ તે સ્થળે પ્રેમથી આવ્યા. શ્રીહરિ પધાર્યા છે તે જોઈને સરકાર સયાજીરાવ ત્યાં હાથ જોડીને આવ્યા. તેમણે ઘણા ભાવથી નમસ્કાર કર્યા. ત્યારે ભક્તપતિ શ્રીહરિ હાથી ઉપરથી ઉતર્યા. સરકાર ગદગદ કંઠ થઈ ગયા અને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિએ સ્વયં સરકારને ઉઠાડીને પોતાની છાતીએ લગાવ્યા. સયાજીરાવ સરકારે શ્રીહરિની સ્તુતિ કરી. આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. પરમ સુખકારી સર્વોપરી પુરુષોત્તમ પ્રભુ આજ પ્રગટ થયા છે એ રીતે બોલતા સરકાર ભાવથી માનો પાગલ થઈ ગયા હોય. આ જોઈને બધા જ નરનારીઓ મનમાં અત્યંત આશ્ચર્ય થયું. બધા જ નરનારીઓના મનમાં અત્યંત આશ્ચર્ય થયું. ઓહો, આ રાજા ભગવાનને કેટલા માને છે. તે સમયે બધી અંતઃપુરની સ્ત્રીઓની સાથે ચીમનાબાઈ રાણી આદિક ગોંખમાં બેઠી. આ રાજ્યના રાણી હશે. ચક નખાવી શ્રીહરિના દર્શન કરતા હતા. પોતાના મુખારવિંદના દર્શન સારી રીતે થાય એવો તે બધી સ્ત્રીઓનો સંકલ્પ હતો. તેના સંકલ્પને જાણીને શ્રીહરિએ ઉપર ઝરૂખા તરફ જોયું. ત્યારે બધી જ સ્ત્રીઓએ પોતાના ધન્ય ભાગ્ય માન્યા. પછી સરકારે પોતાના હાથથી શ્રીહરિનો હાથ પકડ્યો અને સંતો અને હરિભક્તો આદિકની સાથે શ્રીહરિને પોતાની કચેરીના ખંડમાં ઘણા પ્રેમ ભાવથી લઈ ગયા. કચેરીમાં સુંદર સોનાનું સિંહાસન હતું. તેના ઉપર શ્રીહરિને બેસાડ્યા. પછી અતિશય ભક્તિભાવથી શ્રીહરિની પૂજા કરી. તેમજ સંતો અને વર્ણિઓની પણ પૂજા કરી. પછી સરકાર શ્રીહરિને પોતાના દેવઘર કહેતા મંદિરમાં લઈ ગયા. ત્યાં સોનાની દીવીઓ ઘણી પૂરીને દિવેટ મૂકીને તૈયાર કરી હતી. તે જ્યારે શ્રીહરિ દેવઘરમાં પધાર્યા ત્યારે બધી જ દીવો આપોઆપ પ્રગટ થઈ ગઈ. પ્રગટાવ્યા વગર પ્રગટ થઈ ગઈ આપોઆપ. તે જોઈને સૌને અપાર આશ્ચર્ય થયું. જળહળ પ્રકાશ ફેલાવા લાગ્યો. તેમજ ધૂપ અને અત્તરનો સુગંધ ચારે બાજુ પસરી ગયો. તે સમયે મંદિરમાં રહેલા બધા જ દેવો વિપ્રનું બ્રાહ્મણોનું રૂપ ધારણ કરીને બહાર પ્રગટ થઈને આવ્યા. તેમણે વેદ મંત્રનો ઉચ્ચાર કરી શ્રીહરિની પૂજા કરી અને તે બધા જ પોતાના મનમાં ઘણા ખુશી થયા. ફરીથી તે બધા જ વિપ્ર દેવઘરની બધી મૂર્તિઓમાં લીન થઈ ગયા. શ્રીહરિ પણ તે દેવઘરમાં પધાર્યા અને પ્રેમથી બધા જ દેવોની પૂજા કરી. પૂજારીએ શ્રીહરિની પૂજા કરી અને ફૂલનો હાર પહેરાવ્યો. સુખકારી શ્રીહરિ પછી તે દેવઘરના મંડપમાં બેઠા. ત્યાં સંતો અને હરિભક્તોની ઘણી સારી સભા ભરાણી. તે સમયે સરકાર પણ પોતાના બંને પુત્રને સાથે લઈને ત્યાં આવ્યા હતા.
તેઓ શ્રીહરિની સન્મુખ ગાલીચા ઉપર બેઠા હતા. આ વખતે તેમનું મુખ ઘણું પ્રસન્ન હતું. શ્રીહરિએ સરકારને જ્ઞાનોપદેશની વાતો કહી. પછી શ્રીહરિ બોલ્યા કે સરકાર આપના મોટા દીવાન વિઠ્ઠલરાવ દેવાજી ક્યાં છે? હું કીધું મહારાજે. શ્રીહરિ બોલ્યા કે હે સરકાર, આપના મોટા દીવાન વિઠ્ઠલરાવ દેવાજી ક્યાં છે? ત્યારે સરકારે કહ્યું, અવિનાશી પ્રભુ સાંભળો, આપ અહીં પધારો છો. એવી વાત જ્યારે તેણે સાંભળી તે પછી 2 દિવસથી તેઓ મારી પાસે આવ્યા નથી. તેઓ પોતાની હવેલીમાં હશે અથવા તો બાગમાં હશે. તે સાંભળીને શ્રીહરિ બોલ્યા કે તેઓ ક્યાંય ગયા નથી, પરંતુ આપના મહેલમાં જ બીજે માળ દીવાનખાનું છે ત્યાં છુપાઈ રહ્યા છે. તેની સાથે મારવાડી જોશી અને ઉત્પાત કરનારા મરાઠા લાડુબા પણ બેઠા છે. કાળી ભટ્ટ, રોબડ અઘોરી એ બધી જોરદાર ચંડાળોની ટોળી તે ત્યાં બેઠી છે. તે બધા સાથે બેસીને કેવી વાત કરે છે તે તમે સાક્ષાત સાંભળો. શ્રીહરિએ આટલા શબ્દો કહીને સરકારને દૂરદર્શન અને દૂરશ્રવણની સિદ્ધિ આપીને તેની વાત સંભળાવી. બોલો. એ વખતે દૂરદર્શન અને દૂરશ્રવણની સિદ્ધિ આપીને તેની વાત સંભળાવી. ભગવાને એવું જ્ઞાન આપ્યું તો અહીંયા બેઠા બેઠા એ હું કરી રહ્યા છે, હું બોલી રહ્યા છે, હું નવા વાતો કરી રહ્યા છે, એ બધું રાજાને ખબર પડાવી. જે બેઠા હતા તે પણ બતાવ્યું. તે સમયે તે લોકો એમ બોલતા હતા કે સયાજીરાવ મહારાજ તો ઓલિયા રાજા છે અને સ્વામિનારાયણ તો મોટા જાદુગર છે, તેણે સરકાર ઉપર ભૂરકી નાખી છે. એ વખતે એ બધા શું વાત કરતા હતા? સયાજીરાવ મહારાજ તો ઓલિયા રાજા છે અને સ્વામિનારાયણ તો મોટા જાદુગર છે, તેણે સરકાર ઉપર ભૂરકી નાખી છે. આવી વાતો કરતા એ રાજા સાંભળતા અને દેખતા. ભગવાને એને એવી દિવ્ય દ્રષ્ટિ આપી. સરકારને તેણે પટાવી લીધા છે અને અત્યારે તે સરકારનું રાજ્ય લેવા આવ્યા છે. પરંતુ સ્વામિનારાયણને પકડીને કેદ કરવા માટે મારા ગુરુ તુંબડિયા બાવાએ જે બતાવ્યું છે તે ઘણો મોટો સારો ઉપાય છે અને તે બાબતમાં તે બાબા પોતાનો જ મંત્ર જાપ કરવાનું કહે છે. તેથી હું એકાંતમાં બેસીને સતત મંત્ર જાપ કરું છું. આજકાલમાં જ આપણે આ સહજાનંદ સ્વામીને કેદ કરી લેશું. આ કહ્યું તે રીતે મૂર્ખાઓની ટોળીની સાથે દીવાન વાતો કરતા હતા. તેને સાંભળીને સયાજીરાવ મહારાજ હસીને શ્રીહરિ પાસે બોલ્યા, હે પ્રભુ, આપ તો અનંત કોટી બ્રહ્માંડના માલિક પરમેશ્વર છો. જીવ આપને સમજી શકતા નથી. એ જેની મૂર્ખામી છે તેથી જ તે ખૂબ હેરાન થશે. બિચારા મામૂલી જીવ આપને શું કરી શકે? જો જીવ આપનું ભજન કરે તો તેનો બેડો પાર થઈ જાય. હે વાલા ભક્તો, આ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશું, આનામાં નિષ્ઠા રાખશું, આની આજ્ઞા પાળશું, આના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને ધર્મકુળ પરિવારને રાજી કરશું, ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોને રાજી કરશું, એની સેવા કરશું તો આ દેહ, આ શરીર હવે પછી બીજી વાર જન્મ લેવો પડશે નહીં. નહીં ને નહીં. આટલી ખુમારી હોવી જોઈએ. આપણને કોણ મળ્યું? અનંત કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ પ્રગટ શ્રી સહજાનંદ રૂપે અહીં પધાર્યા અને એનો આપણને યોગ થયો છે. એના સ્થાને બેઠેલા એવા સીધી લીટીના વારસદાર આપણને આચાર્ય મહારાજ મળ્યા છે અને એની મૂળ ગાદી મળી છે. એના મૂળ બનાવેલા મંદિરો મળ્યા છે. એને પોતે બાથમાં લઈને પધરાવેલા દેવ મળ્યા છે. એને રચેલા અને રચાવેલા મૂળ શાસ્ત્રો મળ્યા છે. એને જેને દીક્ષા આપી એવા પરંપરાના દીક્ષા લીધેલા અને એમના દીકરા પાસેથી ગુરુ મંત્રને દીક્ષા લીધેલા એવા સંતોની પરંપરા મળી છે. અને એને જેને પોતાના સ્થાને બેઠેલા એવા સીધી લીટીના આચાર્ય મહારાજની પાસે જે ગૃહસ્થ હરિભક્તોએ ગુરુ મંત્ર લઈને સત્સંગી થયા છે એની પરંપરાના આપણે સત્સંગી થયા છીએ. તો આવો યોગ પછી ક્યારે મળશે?
માટે હે વાલા ભક્તો, ઊંઘ આળસનો ત્યાગ કરીને, પ્રમાદનો ત્યાગ કરીને, પ્રમાદ કહેતા જે કરવાનું નથી કરતા ને નથી કરવાનું કરી રહ્યા છે એને કહેવાય પ્રમાદ. એ પ્રમાદનો ત્યાગ કરીને, ભૂખ તરસનો ત્યાગ કરીને ભગવાનને રાજી કરવા લાગી પડો. ભગવાનને રાજી કરશું, ભગવાનની ઉપાસના દઢ કરશું, ભગવાનનું ભજન કરશું અને ભગવાનના વાલા આચાર્ય મહારાજ સંતો ભક્તોને રાજી કરશું અને ગાય બ્રાહ્મણને ગરીબને રાજી કરશું. ભગવાનના વાલા દેવો દેવીને રાજી કરશું. શ્રી વિષ્ણુ, શ્રી શિવ, શ્રી ગણપતિ, શ્રી પાર્વતી અને સૂર્યદેવ, આ 5 દેવોને પૂજ્યપણે માનશું. આપણે આપણા માતા પિતાની સેવા કરશું, ગરીબોની સેવા કરશું, મૂંગા પશુ પક્ષીઓની સેવા કરશું, અનાથોની, જેનો કોઈ ધણી નથી એવા અનાથોની સેવા કરશું. કોઈ ગરીબ હશે, કોઈ બીમાર હશે એની સેવા કરશું અને એનો રાજીપો મેળવશું તો ભગવાન આપણી ઉપર ખૂબ પ્રસન્ન થશે અને આના દેહે નિર્વાસની કરશે. જેમ થાંભલાને વિકાર નથી થતો એમ આપણને પણ વિકાર નહીં થાય અને આપણે નિર્વિકારી થઈ જઈશું અને નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પહોંચી જઈશું. ત્યાં ભગવાનની અખંડ સેવા કરશું, ભગવાનને રાજી કરશું. ત્યાં રહેલા ભગવાનની સેવામાં રહેલા અનેકો કરોડો, અનંત કોટી કરોડો મુક્તોની સેવા કરશું અને એને પણ રાજી કરશું. ત્યાં પણ બધા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજની સેવામાં છે, ત્યાં પણ એને રાજી કરશું. અને અહીંયા જે આપણે કથા વાર્તા કરી રહ્યા છીએ એ જ કથા વાર્તા ત્યાં પણ કરશું. જ્યારે ભગવાન શયન કરતા હશે, મુક્તો શયન કરતા હશે, તે આપણી સાથે જે હેત હશે એ બધાય ભક્તોને સાથે બેસીને આપણે ભગવાનના મુક્તોની સાથે બેસીને કથા કરશું અને સાંભળશું. આવી રીતે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરશું. પણ એ ક્યારે બને? આ લોકમાં આપણે ભગવાનને મેળવવા હોય તો આ લોકના ચીજ વસ્તુ પદાર્થને છોડવા પડશે, નિર્વાસનિક થવું પડશે, ઊંઘ આળસનો ત્યાગ કરવો પડશે અને ભગવાનને રાજી કરવા માટે તત્પર થવું પડશે, લાગી પડવું પડશે. જેમ આપણને પૈસા, સ્ત્રી, ધનને રાજ્ય મેળવવા માટે ઉમંગને ઉત્સાહ છે, એવો જ ઉમંગ ઉત્સાહ ભગવાનને મેળવવા માટે કરશું તો ભગવાન મળશે. બાકી જગતની ચીજ વસ્તુ મેળવવા માટે આપણને આળસ નથી થતી, ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, થાક નથી લાગતો. એમ જ્યારે ભગવાનને મેળવવા માટે થાક નહીં લાગે, ઊંઘ નહીં આવે, આળસ નહીં થાય, ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે, ત્યારે ભગવાન મળશે. જો આવા અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ મહાન, એનો કોઈ જોટો ન જડે એવા મહાન ભગવાન આપણને મળ્યા છે. આ થોડા પુણ્યવાળાને મળતા નથી, પણ અત્યારે ભગવાને આપણી ઉપર કૃપા કરી છે અને આવો યોગ આપ્યો છે તો આ યોગને વધાવી લેવો. માટે હે ભગવાનના વાલા ભક્તો, જો તમને ટાઈમ હોય તો સવારે 7:45 થી 8:45 કતારગામ વેડ રોડ, ડભોલી 4 રસ્તા, શ્રી હરિમંડપ છે, ત્યાં કથા થાય છે. તો સવારે નિત્ય કથા કરવા અથવા સાંભળવા પધારજો. અને ન અવાય તો આ ઓડિયો દ્વારા, વૈજ્ઞાનિક દ્વારા આપણે જે આ ઓડિયો બનાવી એને આપ સાંભળજો અથવા આપણા સગા સંબંધી હોય એને શેર કરીને આ ઓડિયો સંભળાવજો, જેથી કરીને ભગવાનના કોઈ પરમ મુમુક્ષ આત્મા હોય તે આ કથા સાંભળશે તો એના જીવનું રૂડું થશે અને એ પણ ભગવાનના ધામને પહોંચી જશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.